અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્લેન ક્રેશ, અત્યાર સુધી મૃતદેહના 318 અવશેષ મળ્યા. અમદાવાદમાં એઆઈના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે. અત્યાર સુધીમાં 214 લોકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને અન્ય 8 લોકો મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવ અંગો મળી આવ્યા છે કે જે તપાસ માટે લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતા તેને એફએસએલમાં મોકલવામાં આવે છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કે જ્યારે વિમાન ટેક ઓફ થયું અને ક્રેશ થયું તે સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વિડીયો રેકોર્ડ થયો છે કે નહીં. એઆઈના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છે તેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. નિકોલમાં રોડ બેસી જતા ટ્રક પલટી. 18 જૂને બુધવાર રાતથી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જી છે, જેને કારણે અનેક જિલ્લાઓ અને શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક લોકો રોજિંદા કાર્યોમાં પારાવાર મુશ્કેલીનો તેમને સામનો કરવાનો વારો આવ્યો છે. ગાંધીનગરમાં અંડરબ્રિજમાં 2 લક્ઝરી ફસાઈ 5નું રેસ્ક્યુ કરાયું. જ્યારે બુધવાર રાતથી ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદે અમદાવાદને પાણી કરી નાખ્યું છે. પાણી ભરાવાને પગલે અખબારનગર ડી કેબિન અંડરપાસ બંધ કરાયો. છોટાઉદેપુરમાં પાણીમાં ટ્રક તણાઈ. રથયાત્રા રૂટ પરના ભયજનક મકાનો તોડાયા. 18 જૂનના રોજ બુધવારે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં 2 માળની મોડર્ન સ્કૂલ તેમજ માસના વિસ્તારમાં રીડિંગ રૂમ અને સિવિક સેન્ટર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન 40 લાખ જેટલા વૃક્ષો વાવવા પાછળ 70 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે, જેમાં જીએસટીની રકમ ચૂકવવાને લઈને સવાલો ઊભા થયા હતા કે જેમાં તંત્રે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે માત્ર વૃક્ષારોપણની મંજૂરી ઉપર જ જીએસટી લાગુ પડશે, જેથી 5 કરોડ રૂપિયાની કોર્પોરેશનને બચત થશે. વિમાન દુર્ઘટનાને પગલે ટ્રકમાં ડીજે ન વગાડવા સૂચન. 27મીના રોજ શહેરમાં જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિમાન દુર્ઘટનાને પગલે મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચે બેઠક યોજાઈ હતી. સાથે મંદિરમાં બુધવારે સાંજે 6 કલાકે ટ્રક મોટર એસોસિએશન એટલે કે જગદીશ મંદિર રથયાત્રા એસોસિએશન દ્વારા વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ટ્રક મોટર એસોસિએશનના પ્રમુખ અને તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. ટ્રક એસોસિએશનના પ્રમુખ વિશાલ લોધાના જણાવ્યા અનુસાર બુધવારે યોજાયેલી બેઠકમાં અમને રથયાત્રાના દિવસે કેવી રીતે આવવું તથા કેટલા વાગ્યે આવવું તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. સુરત એરપોર્ટ સંલગ્ન અરજી પર વહેલી સુનાવણીનો એચસીનો ઇનકાર. 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનો પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. ત્યારે વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટમાં સામાજિક કાર્યકર્તા વિશ્વાસ બાભુરકર દ્વારા એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી કે જેમાં જણાવ્યા અનુસાર સુરત એરપોર્ટની આસપાસ સુરક્ષાને ભયમાં મૂકતા બાંધકામ થયા છે કે જેને લઈને પેસેન્જર ક્રૂ મેમ્બર્સ અને આસપાસ રહેતા લોકોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. આ બાંધકામ નિયમો વિરુદ્ધ થયેલ છે અને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરતની અરજી ઉપર અરજદારે હાઈકોર્ટ સમક્ષ નિયત સમય કરતાં વહેલી સુનાવણીની માંગ કરી હતી. જો કે હાઈકોર્ટે અરજદારની વહેલી સુનાવણીની માંગ નકારી નાખીને નજીકની પણ કોઈ તારીખ નહીં આપીને સુનાવણી પહેલેથી મુકરર 16 જુલાઈએ જ રાખી હતી. આચાર્ય મહાશ્રમણનો ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ. આચાર્ય શ્રી મહાશ્રમણે બુધવારે સવારે સાબરકાંઠા જિલ્લાના દલાની મુવાડી ગામથી વિહાર કરી ચંદ્રાલા ગામે પ્રવેશ કર્યો. જ્યોતિ વિદ્યા મંદિરના પરિસરમાં યોજાયેલા મંગળ પ્રવચનમાં તેમણે શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપ્યું. કાંકરિયાની દિવાન બલ્લુભાઈ શાળામાં વર્ગ મોનિટરની ચૂંટણી. કાંકરિયા સ્થિત દિવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં વર્ગ મોનિટરની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. શાળાએ આ ચૂંટણી પ્રક્રિયામાં અનોખી પહેલ કરી છે. ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓએ પરંપરાગત રીતે બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું. સોલા સિવિલ મેડિકલ કોલેજમાં યોગ શિબિર શરૂ. સોલા સિવિલ મેડિકલ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 18 થી 21 જૂન દરમિયાન યોજાશે. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ડોક્ટર લતા ગુપ્તાના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ ટ્રેનર અલ્પેશ પટેલ, અંજના પટેલ અને ઉર્વી શાહ શિબિરમાં તાલીમ આપશે. ધાબાની તિરાડ રિપેર કરવા આવેલા મજૂરે હાથ મૂકતા જ પેરાપેટ પડી. દરિયાપુરની ડબગરવાડમાં આવેલી જેપી હાઈસ્કૂલના ધાબાના પેરાપેટ તૂટી પડતા 3 પૈકીના 2 મજૂર નીચે પટકાતા ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્લેન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાને ગ્રહણ લાગ્યું. એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટોમાં સતત ટેકનિકલ ખામી સર્જાવાના કારણે ગ્રાઉન્ડ કરવામાં આવી રહી છે, જેના કારણે એરલાઇન્સ પાસે એરક્રાફ્ટની શોર્ટેજ ઊભી થઈ છે. વિમાન ઉપલબ્ધ ન હોવાથી ગુરુવારે અમદાવાદથી મુંબઈની 1 અને દિલ્હીની 2 ફ્લાઇટ એર ઇન્ડિયાએ રદ કરી છે. અમદાવાદથી એર ઇન્ડિયા રોજની 15 ફ્લાઇટોનું સંચાલન કરે છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.